સેન્સેક્સ 85,000ના પુટમાં બેસ્ટ એન્ટ્રી ક્યાં બની શકે? તો ભાઈ મારા મત મુજબ આ પ્રીમિયમ પાસે એક સપોર્ટ છે 157. જો મોર્નિંગમાં તમને આ જે ક્લોઝિંગ છે એની નીચે એક કેન્ડલનું ક્લોઝિંગ આવે ને 157ને બ્રેક ન કરે ને ત્યાં પોઝિટિવ કેન્ડલ બનાવે તો ફર્સ્ટ 189 સુધી જઈ શકે, પણ ત્યારે આપણે એન્ટ્રી કરવાની નથી. 189ની ઉપર એક 5 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આવે અને ફરી તમને 174 અથવા તો 160ની આજુબાજુ ક્યાંય સપોર્ટ લેતો દેખાય અહીંયા તો એન્ટ્રી કરી શકાય. ને 189ને બ્રેક કરી દે ને તો 226, 254 અને એનાથી ઉપર જાય તો 312 સુધી જઈ શકે, પણ 254 સુધી તો કન્ફર્મ જઈ શકે. બીજી કન્ડિશન કે આ પ્રીમિયમ ગેપ અપ ઓપન થઈ જાય ક્યાં? 226ની નિયર બાય, તો પછી આ પ્રીમિયમને ડીપ આવવા દેવું ક્યાં? તો કે આ ક્લોઝિંગની નિયર બાય અથવા તો આ લેવલની નિયર બાય 190ની આજુબાજુ, અને ત્યાંથી સપોર્ટ લેતું દેખાય તો 226, 254 અને 312 સુધી જઈ શકે. એનાથી ઉપર જાય તો 380.